જી નૈનાબેન, આપણા મંત્રીમંડળના મહિલા મંત્રી છે રીવાબા જાડેજા, તેમણે હમણાં એક ટ્વીટ કર્યું હતું ને એવું લખ્યું હતું કે કેન્દ્ર સરકાર અને કેન્દ્રમાં જે ઘટનાઓ થઈ રહી છે ત્યાંની મહિલા કરતા ગુજરાતની મહિલાઓ સુરક્ષિત છે. તેને લઈને તમારું શું માનવું છે? એમાં એવું છે કે એમને બધું તૈયાર થાળીએ મળી ગયું છે, એટલે એમને ખબર ન હોય કે ગ્રાઉન્ડ ઉપર શું થઈ રહ્યું છે. કારણ કે એના માટે તમારે ગ્રાઉન્ડમાં જવું પડે. બરાબર, અમે ગ્રાઉન્ડ ઉપર જઈએ છીએ લોકો, અમે નાના નાના વિસ્તારોમાં પણ જઈએ છીએ, છેવાડાના ગામડાઓમાં પણ અમારા કાર્યકર્તાઓ એટલા છે, એટલે એને ખબર છે કે ત્યાં મહિલાઓની હાલત શું છે. શું એમને આસામની ઘટના યાદ નથી કે જ્યાં એક મહિલાને નગ્ન કરીને ભર બજારમાં ફેરવવામાં આવી હતી? ગુજરાતમાં ની વાત કરું તો સુરત ની વાત કરો, તમે જસદણ ની વાત કરો, અને જસદણમાં તો બીજો બનાવ બન્યો છે. જામનગરમાં પણ આ બનાવ બનેલો છે. બરાબર, તો આવા બનાવો તો ક્યાં દૂર છે. અમરેલીની દીકરી હારે થયું તું કે પોલીસ પોતાની મર્યાદા ચૂકી ગઈ હતી અને એમને સરેઆમ બજારમાં લઈ ગઈ હતી. તો શું આ વખતે એમણે ત્યારે એ બધા કેમ મોઢા સીવાઈ જાય છે? કારણ કે એમાં ભારતીય જનતા પાર્ટીના લોકો ઇન્વોલ્વ હોય છે, ત્યારે આ બધા ભારતીય જનતા પાર્ટીની મહિલાઓના મોઢા સીવાઈ જાય છે, અને ગુજરાતની મહિલાઓ સાથે અત્યાચાર થાય છે ત્યારે એમનાથી કઈ નથી બોલાતું.